હળદરનું દૂધ પીવાથી કેન્સર હોય કે ઝાડા, આ 13 ભયંકર રોગો દૂર થાય છે. આ ચમત્કારોને કારણે તેને સોનાનું દૂધ કહેવામાં આવે છે. હળદરવાળા દૂધના 13 અદ્ભુત ફાયદા. એક, હાડકાને લાભ આપે છે. હળદરવાળા દૂધનું રોજ સેવન કરવાથી શરીરમાં જરૂરી માત્રામાં કેલ્શિયમ મળે છે. હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. તે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓને રાહત આપે છે. 2, સંધિવા મટાડવામાં ઉપયોગી. હળદરના દૂધનો ઉપયોગ સંધિવા અને સંધિવાથી થતી બળતરાની સારવારમાં થાય છે. 3, આ સાંધા અને પેશીઓને લવચીક બનાવીને પીડા ઘટાડવામાં પણ તે ઉપયોગી છે. 4, ઝેર દૂર કરે છે. હળદરના દૂધનો ઉપયોગ આયુર્વેદમાં શુદ્ધિકરણ માટે થાય છે. તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત માટે તેનું સેવન ફાયદાકારક છે. 5, કીમોથેરાપીની આડઅસરોને ઘટાડે છે. એક સંશોધન મુજબ હળદરમાં હાજર તત્વ કેન્સરના કોષોને થતાડી ને થતા નુકસાનને અટકાવે છે અને કીમોથેરાપીની આડઅસરોને ઘટાડે છે. 6, કાનના દુખાવામાં રાહત. હળદરવાળા દૂધના સેવનથી કાનના દુખાવા જેવી અનેક બીમારીઓમાં રાહત મળે છે. તે શરીરના રક્ત પરિભ્રમણને વધારે છે, જે દુખાવામાં જલ્દી રાહત આપે છે. 7, ચહેરાને ગોરો કરવામાં મદદ કરે છે. રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. તેનાથી ત્વચાની લાલાશ અને ખંજવાળ ઓછી થશે. સાથે જ ચહેરા પર ગ્લો આવશે. 8, રક્ત પરિભ્રમણ સુધારે છે. આયુર્વેદ અનુસાર હળદરને રક્ત શુદ્ધિકરણ માનવામાં આવે છે. તે શરીરમાં રક્ત પરિભ્રમણને મજબૂત બનાવે છે. તે લોહીને પાતળું કરે છે અને લસિકા તંત્ર અને રક્તવાહિનીઓને સાફ કરે છે. 9, સ્થૂળતા ઓછી કરો. દરરોજ 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને લો. ખાસ કરીને ગરમ દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે. તેમાં હાજર કેલ્શિયમ અને અન્ય તત્વો શરીર માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. 10, ત્વચાની સમસ્યામાં રામબાણ. હળદરવાળું દૂધ ત્વચાની સમસ્યામાં પણ રામબાણનું કામ કરે છે. 11, લીવરને મજબૂત બનાવે છે. હળદર સાથેનું દૂધ લીવરને મજબૂત બનાવે છે. તે શરીરને લીવરના રોગોથી બચાવે છે અને લસિકા તંત્રને સાફ કરે છે. 12, અલ્સર મટાડે છે. તે એક શક્તિશાળી એન્ટિસેપ્ટિક છે અને આંતરડા તેમજ પેટ અને અલ્સર અને કોલાઇટિસને મટાડે છે. તે પાચનમાં સુધારો કરે છે અને અલ્સર, ઝાડા અને અપચો અટકાવે છે. 13, માસિક ખેંચાણમાં રાહત આપે છે. હળદરનું દૂધ માસિક ખેંચાણથી રાહત આપે છે. સગર્ભા સ્ત્રીઓએ આ સોનેરી દૂધ હળદરવાળા દૂધ સાથે લેવું જોઈએ જેથી ડિલિવરી સરળ બને. ડિલિવરી પછીની પ્રક્રિયામાં સુધારો થાય, સારું દૂધ ઉત્પન્ન થાય અને શરીર સામાન્ય બને. 14, શરદી અને ઉધરસમાં રામબાણ. હળદરના દૂધમાં રહેલા એન્ટીબાયોટિક ગુણોને રણે તે શરદી અને ઉધરસમાં વિશેષ ઔષધિનું કામ કરે છે. હળદરનું દૂધ એન્ટીઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે જે મુક્ત રેડિકલ સામે લડે છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ માહિતી તમે તો લઈ લીધી, પણ તમે જ્યાં સુધી આ માહિતી શેર નહીં કરો ત્યાં સુધી બીજા કેમ સાંભળી શકશે? તમે સાંભળી અને બીજાને પણ શેર જરૂર કરી દેજો.